કેમ છો બાળ મિત્રો? આજની આપણી આ મજેદાર સફરમાં આપણે એક બહુ જ જાણીતી અને રસપ્રદ વાર્તા સમજવાના છીએ. આ વાર્તા છે અકબર બીરબલની. અને હા, તેમાં ન્યાય અને બુદ્ધિની એક એવી અદ્ભુત રમત છે જે સાંભળવાની તમને ખૂબ મજા પડશે. આપણે જોઈશું કે કેવી રીતે એક નાનકડી અને રમૂજી યુક્તિ મોટો ન્યાય અપાવી શકે છે. તો ચાલો બીરબલની આ જાદુઈ દુનિયામાં જઈએ. સારું, ચાલો સીધા એક સવાલ પર આવીએ. જરા વિચારો, શું દૂર કોઈ મહેલમાં બળતો એક નાનકડો દીવો એકદમ બરફ જેવા ઠંડા પાણીમાં ઉભેલા કોઈ માણસને ગરમી આપી શકે ખરો? છે ને વિચારવા જેવી વાત? બસ આ જ મોટો પ્રશ્ન આપણી આજની વાર્તાનું મુખ્ય રહસ્ય છે. આપણી વાર્તાની શરૂઆત થાય છે એક ખૂબ જ બહાદુર અને મજબૂત યુવાનથી. આ યુવાન એક હઠયોગી હતો. તે અકબર બાદશાહના દરબારમાં આવ્યો કારણ કે તે પોતાના અદ્ભુત શારીરિક દાવપેચ અને કરતબ બાદશાહને બતાવવા માંગતો હતો. તેને આશા હતી કે બાદશાહ તેની કળા જોઈને ખુશ થશે અને તેને મોટું ઇનામ આપશે. હવે થાય છે એવું કે દરબારમાં એક બહુ જ લુચ્ચો અને ઈર્ષાળુ દરબારી બેઠો હતો. તેને આ બહાદુર યુવાનની ઈર્ષા થઈ. તેણે યોગીને ફસાવવા એક બહુ જ કપટી શરત મૂકી. તેણે કહ્યું, જો તારે ખરેખર કંઈક નવું જ કરવું હોય ને તો આ કડકડતી ઠંડીમાં 24 કલાક સુધી નદીના બરફ જેવા પાણીમાં છાતી સુધી ડૂબીને ઊભો રહી બતાવ. જરા વિચારો, આ તો કોઈના પણ જીવ માટે ખતરો હતો. પૂરા 24 કલાક! બાપરે! બરફ જેવા ઠંડા પાણીમાં જ્યાં 1 મિનિટ પણ ઊભા રહેવું મુશ્કેલ હોય, ત્યાં આ યુવાનને આખો દિવસ અને આખી રાત ઊભું રહેવાનું હતું. ખાલી આ વિચાર કરવાથી જ જાણે આપણને પણ ધ્રુજારી છૂટી જાય, ખરું ને? પણ પેલો હઠયોગી કંઈ ડરે એવો નહોતો. તેણે શરત સ્વીકારી લીધી. પહેલા દિવસે તે બર્ફીલી નદીમાં છાતી સુધી પાણીમાં ઉતરી ગયો. ધીમે ધીમે અંધારું થયું. એકદમ ભયંકર ઠંડી રાત શરૂ થઈ. તે આખી રાત દૂર મહેલમાં બળતા એક દીવાને બસ જોતો જ રહ્યો અને છેવટે બીજો દિવસ ઉગ્યો. તેણે આ અશક્ય કામ કરી બતાવ્યું અને પોતાનું ઇનામ લેવા ગર્વથી દરબારમાં પાછો ફર્યો. જ્યારે અકબર બાદશાહે એકદમ નવાઈ પામીને પૂછ્યું કે આટલી કડકડતી ઠંડીમાં આખી રાત તું જીવતો કઈ રીતે રહ્યો, ત્યારે યોગીએ એકદમ સરસ જવાબ આપ્યો. તેણે કહ્યું કે તે ફક્ત મહેલના એ દૂરના દીવા તરફ જ ધ્યાન લગાવીને ઊભો હતો. તેણે પોતાનું પૂરું ધ્યાન એ દીવાની રોશની પર એવું તો કેન્દ્રિત કર્યું કે સમય ક્યાં વીતી ગયો તેની ખબર જ ન પડી. પણ પેલા લુચ્ચા દરબારીથી આ સહન ન થયું. તેણે તરત જ એક સાવ મૂર્ખામી ભરી દલીલ કરી. તેણે બાદશાહને ભંભેરતા કહ્યું કે યોગીને પેલા દૂરના દીવામાંથી ગરમી મળતી હતી એટલે તે આખી રાત ઠંડીમાં બચી શક્યો. તેણે તો એવો દાવો કર્યો કે આમાં કોઈ બહાદુરી નથી, આ તો સાવ સહેલું કામ હતું. હવે તમે જ કહો, આવું ક્યારેય શક્ય છે ખરું? આ તો તદ્દન અન્યાય હતો. તો સૌથી અગત્યની અને દુઃખની વાત એ છે કે અકબર બાદશાહ પેલા લુચ્ચા દરબારીની વાતોમાં આવી ગયા. એક તરફ બિચારા યોગીની આટલી ભયંકર મહેનત અને બીજી તરફ ઇનામમાં શું મળ્યું? બિલકુલ કંઈ જ નહીં. તે સાવ નિરાશ થઈને ખાલી હાથે ત્યાંથી ચાલ્યો ગયો. અકબર બાદશાહે તેની બહાદુરીની કોઈ કદર ન કરી. પણ એક મિનિટ, દરબારમાં એક બહુ જ બુદ્ધિશાળી માણસ આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો. આપણો બીરબલ. બીરબલને આ ન્યાય જરાય ન ગમ્યો. તેણે ત્યારે તો કોઈને કંઈ જ ન કહ્યું, પણ બીજે જ દિવસથી તેણે દરબારમાં આવવાનું સાવ બંધ કરી દીધું. આ એક બહુ જ મોટા રહસ્યની શરૂઆત હતી. આ ઘરે બીરબલ અચાનક ક્યાં ગાયબ થઈ ગયો? હવે આ રહસ્ય વચ્ચે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. બીરબલ ઘરે બેઠા બેઠા શું કરતો હતો? જાણવા મળ્યું કે તે ખીચડી બનાવી રહ્યો છે. પણ શું કોઈ ખીચડીને ચડતા આટલા બધા દિવસો લાગી શકે? આ વળી કેવી જાદુઈ ખીચડી છે જે પાકવાનું નામ જ નથી લેતી? મહેલમાં તો બધા વિચારમાં પડી ગયા. ત્રીજા દિવસે એક નોકર આવીને કહે છે, બીરબલ કહે છે કે તે ખીચડી બનાવી રહ્યો છે, પાકશે એટલે આવશે. ફરી 5મા દિવસે બીજો નોકર જઈને પૂછે છે તો બીરબલ કહે છે, અરે ભાઈ, ખીચડી હજી કાચી જ છે. આખો દરબાર મૂંઝવણમાં પડી ગયો કે આખરે બીરબલના ઘરે ચાલી શું રહ્યું છે. હવે તો અકબર બાદશાહથી પણ રહેવાયું નહીં. તેમનું આશ્ચર્ય હવે જિજ્ઞાસામાં બદલાઈ ગયું હતું. તેમણે નક્કી કર્યું કે ચાલો હું જાતે જ જઈને જોઉં કે આ બીરબલ વળી કેવી ખીચડી બનાવી રહ્યો છે જે આટલા દિવસોથી ચડતી જ નથી. તેઓ તરત જ પોતાના દરબારીઓને લઈને સીધા બીરબલના ઘરે પહોંચી ગયા. અને ત્યાં જઈને તેમણે જે દ્રશ્ય જોયું તે ખરેખર જોવા જેવું હતું. બીરબલે 3 બહુ જ લાંબા વાંસની એક ઊંચી ઘોડી બનાવી હતી. ખીચડીનું વાસણ છેક ઉપર આકાશ તરફ લટકાવ્યું હતું. અને આગ ક્યાં હતી? આગ છેક નીચે જમીન પર સાવ નાનકડી સળગતી હતી.
હવે તમે જ કહો, આ કેવી વિચિત્ર રસોઈ! આવું ગાંડા જેવું કામ જોઈને અકબર બાદશાહનો તો મગજ જ ચકરાવે ચડી ગયું. તેમણે એકદમ આશ્ચર્ય અને મૂંઝવણથી બૂમ પાડી, આ શું ખેલ ચાલી રહ્યો છે બિરબલ? જરા વિચાર તો કર, આગ છેક નીચે છે અને વાસણ આટલું બધું અદ્ધર છે. આમ આગથી આટલા દૂર કોઈ દિવસ ખીચડી પાકતી હશે? પણ બિરબલ તો સાવ ગંભીર. તેણે જરાય હસ્યા વગર પોતાનો ચહેરો એકદમ શાંત રાખ્યો અને બાદશાહને પૂરી ખાતરી સાથે કહ્યું, હજૂર, તમે જરાય ચિંતા ન કરો, મારી ખીચડી તો ચોક્કસ પાકી જ જશે. ખરેખર તો બિરબલ પોતાની સૌથી મોટી ચતુરાઈનો પાસો અહીં જ ફેંકવા જઈ રહ્યો હતો. હવે અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે બિરબલે બાદશાહને શું સમજાવ્યું. તેણે કહ્યું, જહાપના, જો માઇલો દૂર મહેલમાં સળગતા દીવાની ગરમી નદીમાં ઉભેલા પેલા હઠયોગીને એટલી બધી ઠંડીમાંથી ગરમાવો આપી શકતી હોય તો આ તો અંતર બહુ જ ઓછું છે. આ જમીન પરની આગ મારી ઊંચે લટકતી ખીચડીને તો આરામથી પકાવી શકશે ને. અને બસ આ સાંભળતા જ અકબર બાદશાહના મગજમાં જાણે મોટો ઝબકારો થયો. તેમને પોતાની ભૂલ તરત જ સમજાઈ ગઈ. જો આ 2-4 ફૂટ દૂર રહેલી આગ ખીચડી ના પકાવી શકે તો પેલો માઇલો દૂરનો દીવો યોગીને ક્યારેય ગરમી ન જ આપી શકે. પેલા લુચ્ચા દરબારીની મૂર્ખ વાત માનવા બદલ તેમને ખૂબ જ પસ્તાવો થયો. બીજે જ દિવસે દરબારમાં શું થયું ખબર છે? ન્યાયનો જ વિજય થયો. અકબર બાદશાહે પેલા બહાદુર હઠયોગીને પૂરા સન્માન સાથે દરબારમાં પાછો બોલાવ્યો અને આ વખતે તેમણે યોગીને તેની કઠોર મહેનત અને બહાદુરી માટે ખૂબ જ મોટું અને શાનદાર ઇનામ આપ્યું. પેલા લુચ્ચા દરબારીનું મોઢું જોવા જેવું થઈ ગયું અને બિરબલની ચતુરાઈએ ફરી એકવાર સાચો ન્યાય અપાવ્યો. તો બાળમિત્રો, આ અદ્ભુત વાર્તા પરથી આપણે શું શીખ્યા? જરા વિચારો. આવતી વખતે જ્યારે કોઈ વાત તદ્દન ખોટી કે અન્યાયી લાગે ત્યારે ગુસ્સે થવાને બદલે આપણે આપણી બુદ્ધિ અને તર્કનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ? સાચો તર્ક હંમેશા સત્યને બહાર લાવે જ છે.